સરકારના પગારથી પોલીસનું પેટ નથી ભરાતું અને એટલે જ પોલીસ છે તે દારૂનો વેપલો ચાલવા દે છે, દારૂની હાટડીઓ બેફામ ધમધમે છે। આ પ્રકારના આરોપ છે તે ભરૂચ પોલીસ પર લાગ્યા છે। ભરૂચ પોલીસના કેટલાક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના બાદ જાણે ભરૂચ પોલીસ છે તે ગૃહમંત્રી હર્ષ સંઘવીને જાણે પડકાર ફેંકી રહ્યા હોય કે દારૂબંધી ભલે હોય ગુજરાતમાં, પરંતુ અમે તો બેફામ દારૂનો વેપલો થવા દઈશું। અને આ સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે તેમાં પોલીસ કર્મીઓ છે તે દારૂના અડ્ડા પરથી હપ્તો લેતા ઉઘરાવતા જોવા મળી રહ્યા છે। શું છે સમગ્ર વિગત તે જાણો આ રિપોર્ટમાં। ભરૂચ પોલીસ દારૂબંધીના લીરે લીરા ઉડાવી રહી છે। જે પોલીસે દારૂના અડ્ડા બંધ કરવા માટે અડ્ડા સુધી જવું જોઈએ તે પોલીસ ત્યાં માત્ર ને માત્ર હપ્તો ઉઘરાવવા જાય છે। ભરૂચ પોલીસ કઈ રીતે દારૂબંધીનો અમલ કરાવે છે તેનો ખુલાસા કરતા અનેક વિડીયો વાયરલ થયા છે, જેમાં એક અડ્ડા પર હપ્તો ઉઘરાવવા જતા અનેક પોલીસ કર્મીઓ કેદ થયા છે। નવાઈની વાત તો એ છે કે વિડીયો વાયરલ થયા બાદ પણ હપ્તાખોર પોલીસ કર્મીઓ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। જાણે કે ભરૂચ પોલીસ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંકતી હોય કે તમે ભલે દારૂબંધીની વાતો કરો, પરંતુ ભરૂચમાં દારૂ તો વેચાશે જ। ભરૂચમાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે। અનેક વિસ્તારોમાં દેશી વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે ક્રાઇમ રેટ પણ વધ્યો છે। ગુનો ઉકેલવામાં વ્યસ્ત રહેવાના બદલે કેટલાક પોલીસ કર્મીઓ હપ્તા ઉઘરાવવામાં મસ્ત રહે છે, જેના કારણે નિષ્ઠાવાન અને કર્મઠ તેમજ મહેનત કરનારા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ પર લાંછન પણ લાગી રહ્યું છે। કેટલાક હપ્તાખોર પોલીસ કર્મી અને અધિકારીઓના કારણે આખી ભરૂચ પોલીસ પર છાંટા ઉડી રહ્યા છે। હાલમાં જ ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં લીંબુ છાપરી વિસ્તારના 35થી વધુ વિડીયો વાયરલ થયા છે, જેમાં બી ડિવિઝન તેમજ અન્ય એજન્સીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ એક દારૂના અડ્ડા પરથી પૈસા ઉઘરાવતા કેદ થયા છે। તેમાં માત્ર પુરુષ નહીં પરંતુ મહિલા પોલીસ કર્મચારીઓના વિડીયો પણ છે। દારૂના અડ્ડાની બાજુમાં એક મકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા આ વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે શંકા ઊભી થઈ રહી છે। આ માત્ર એક અડ્ડાનો વિડીયો છે। ભરૂચમાં અન્ય અડ્ડા ઉપર પણ આ જ રીતે હપ્તા વસૂલી થઈ રહી હોઈ શકે છે। સૌથી મોટી નવાઈની વાત એ છે કે આ વિડીયો વાયરલ થયા બાદ પણ ભરૂચ પોલીસમાં એવી કોઈ ગંભીરતા દેખાતી નથી કે આ માત્ર ભરૂચ પોલીસની નહીં, પરંતુ સમગ્ર ગુજરાત પોલીસની શાખ અને નિષ્ઠા પર સવાલ ઉઠ્યો છે, કારણ કે આટલી મોટી ફજેતી થવા પછી પણ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ કોઈ એક્શન નથી લીધા, જેના કારણે ભ્રષ્ટાચારી પોલીસ કર્મીઓને પ્રોત્સાહન અને નિષ્ઠાવાન પોલીસ કર્મીઓને પ્રેરણા મળે છે। ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મેદાને ઉતર્યા છે અને તેમણે ચીમકી ઉચ્ચારી છે। આજે અમે અંકલેશ્વર અમારી ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે આવેલા છે, ત્યારે ભરૂચ શહેરના યુવાનો અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભરૂચ ખાતે જે ઇંગ્લિશ અને દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે તે બંધ થવું જોઈએ એમની માંગણી હતી। ત્યારે એમણે મને 35 જેટલા વિડીયો ફૂટેજ પણ આપ્યા છે, જેમાં પોલીસ બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ ખુલ્લેઆમ હપ્તાઓ લે છે। તમામ વિડીયો ફૂટેજો એમણે 35 જેટલા મને આપ્યા છે અને ખરેખર મેં બધા ચકાસ્યા તો બધા પોલીસ અધિકારીઓ, મહિલા પોલીસ પણ અને તમામ મેં જોયા છે તો લગભગ બી ડિવિઝનના વધારે પોલીસ અધિકારીઓ છે। આમાં ઘણા એ ડિવિઝનના પણ વિડીયો મારી સમક્ષ આવ્યા છે। ભરૂચમાં લીંબુ છાપરી હોય એની આજુબાજુના બીજા વિસ્તારોના પણ વિડીયો મારી પાસે આવ્યા છે અને ખાસ લીંબુ છાપરીમાં મોટા પાયે દારૂ વેચાય છે। એમાં દેશી દારૂમાં કેમિકલ યુક્ત ઇન્જેક્શનોનો ઉપયોગ કરીને અહીંનું યુવાધનને ખલાસ કરી દેવામાં આવે છે, એવું 2 નંબરનું દારૂ વેચાય છે। અને એમાં પોલીસો આવી રીતના ખુલ્લામાં હપ્તાઓ લઈને જો દારૂ ચલાવશે તો મને લાગે છે કે પોલીસને કોઈ ડર નથી। એમાં ભરૂચ જિલ્લા એસપી સમેત પૂરું પોલીસ વિભાગ આમાં ઇન્વોલ્વ હશે એવું મને લાગે છે। આ દારૂના હપ્તાઓ
છેક કમલમ સુધી જતા હશે અને ભરૂચ જિલ્લાના નેતાઓ સુધી જતા હશે એવો મને પૂરો ભરોસો છે. તો જ આટલા બેધડક ખુલ્લે આમ પોલીસ અધિકારીઓ હપ્તાઓ લઈને આવો દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ચલાવતા હશે એવું અમને લાગે છે. જો આ દારૂના અડ્ડાઓ બંધ નહીં થશે, ઇંગ્લિશ અને દેશી દારૂ ભરૂચ જિલ્લામાં બંધ નહીં થશે, તો આવનાર દિવસોમાં ભરૂચ જિલ્લાની જનતાને અમે સાથે રાખીને અઠવાડિયા બાદ અમે દરેક અડ્ડાઓ પર જનતા રેડ કરવાના છે. અને ફરીવાર કેમ છું, ગાંધીના ગુજરાતમાં પોલીસની રહેમ નજર હેઠળ, જિલ્લા પોલીસ વડાની રહેમ નજર હેઠળ, ભાજપના નેતાઓની રહેમ નજર હેઠળ નકલી દારૂ, ડી ક્વોલિટીનું ઇંગ્લિશ દારૂ અહીંયા વેચાય છે. એ ફરી અઠવાડિયામાં બંધ નહીં થશે તો જનતાને સાથે રહીને અમે કાર્યવાહી કરીશું, જનતા રેડ કરીશું. જેટલા પણ આ વિડીયો ફૂટેજ હું પોલીસ ડિપાર્ટમેન્ટને આપું છું એ પોલીસ અધિકારીઓ પર જો કાયદેસરની, બુટલેગરો પર જો કાયદેસરની કાર્યવાહી નહીં થશે તો ચોક્કસ અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાના છે. મહત્વનું છે કે ગૃહમંત્રી ભરૂચની બાજુના જ જિલ્લા સુરતના વતની છે. તેમના પડોશમાં જ જો આ રીતે દારૂબંધીની ધજિયા ઉડતી હોય તો ગુજરાતના અન્ય સ્થળોની કલ્પના થઈ શકે છે. હર્ષ સંઘવી ત્વરિત એક્શન માટે જાણીતા છે, ત્યારે આ મામલામાં વિડીયો ફૂટેજ એકત્ર કરી હપ્તાખોર પોલીસ કર્મીઓ અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની જવાબદારી જે પોલીસ અધિકારીઓને આપી છે તેવા પીઆઈ, ડીવાયએસપી અને એસપી સહિતની જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરાવે તેવી જ લોકમાંગ ઉઠી છે. હર્ષ સંઘવી આગામી સમયમાં શું પગલાં લે છે તે જોવું રહેશે. ભરૂચથી ગૌતમ ડોડિયાનો અહેવાલ, ગુજરાત તક.